ભાવનગર શહેરમાંથી એક અત્યંત હચમચાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાવી દીધી છે. છેલ્લા 10 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના 2 માસૂમ બાળકોના મૃતદેહો શહેરની ફોરેસ્ટ કોલોની નજીક જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ સુરત જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને હવે પોલીસે ત્રણેય લોકોની હત્યા કરીને પુરાવા છુપાવવા માટે મૃતદેહોને દાટી દીધા હોવાની પ્રબળ આશંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભાવનગરમાં એક ચકચારી મચાવનારી ઘટના સામે આવી છે. ઘટના આખી એમ છે કે ભાવનગરમાં તળાજા રોડ પર આવેલા કાચના મંદિર પાસે રહેતા ફોરેસ્ટ અધિકારીનો સંયુક્ત પરિવાર સુરત રહે છે. થોડાક દિવસો અગાઉ સુરતથી તેમના 40 વર્ષીય પત્ની નૈના રબારી અને તેમના 2 બાળકો પૃથા રબારી અને ભવ્ય રબારી વેકેશન કરવા ભાવનગર આવ્યા હતા. બાદમાં સુરત જવા નીકળ્યા બાદમાં તેઓ ગુમ થઈ ગયા હતા, જેની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ના લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ પછી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. સાથે જ પરિવારજનોએ લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ વાયરલ કરી હતી. પોલીસે આ બનાવમાં સીસીટીવી ચેક કરીને સંબંધીને ત્યાં શોધખોળ પણ શરૂ કરી હતી. તો આજે રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરતા ત્યાંથી એક પછી એક એમ 3 મૃતદેહો મળી આવ્યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ નૈના રબારી અને તેમના 2 બાળકો પૃથા અને ભવ્ય તરીકે કરવામાં આવી છે. આ સ્પષ્ટપણે હત્યાનો કેસ હોવાનું પોલીસ માની રહી છે. ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હત્યાનો ગુનો નોંધીને સઘન પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ગુમ થતી વખતે નૈના રબારીએ પોતાનો મોબાઈલ ફોન ઘરે જ મૂકી દીધો હતો. હાલ પોલીસની શંકાની સોય પારિવારિક કે નજીકના જ કોઈ જાણભેદ ઉપર હોવાનું મનાઈ રહ્યું છે અને આશા છે કે ટૂંક સમયમાં આ ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ જશે. પોલીસે મહિલાના ફોરેસ્ટ ઓફિસર પતિ સામે શંકા હોવાથી આ કેસમાં સઘન